રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ થયો અને એનું કનેક્શન વડોદરા નીકળ્યું છે। વડોદરાનો એક વ્યક્તિ આ ગેમ ઝોન સાથે સંકળાયેલો છે। તેનું નામ પ્રકાશ હિરણ છે। મિત્રો, રાજકોટની ઘટના ઘટી ત્યારબાદ તે ગુમ થઈ ગયા। પરિવારજન રાજકોટ પોલીસ સ્ટેશને અરજી નોંધાવી છે કે તેઓ ગુમ થઈ ગયા એની માહિતી સામે આવી છે। વડોદરાનો પ્રકાશ હિરણ ગેમ ઝોન સાથે સંકળાયેલા હતા। ઘટના બાદ તેઓ ગુમ થઈ ગયા હતા। પ્રકાશ હિરણ ન મળતા જ પરિવારજનોએ રાજકોટ પોલીસને અરજી કરી હતી। સમાસાવલી રોડ સ્થિત બીઆરજી હાઇટ્સમાં આ પ્રકાશ હિરણ પરિવાર રહે છે। હાલ પ્રકાશ હિરણનો પરિવાર ઘર બંધ કરી અને અન્ય સ્થળે ગયા હોવાની માહિતી સામે આવી છે। પરિવાર સમગ્ર મામલે જ કંઈ પણ કહેવા અત્યારે તૈયાર નથી।